સો ગાઈસ, મારા ભાઈ ભાભી સાથે હું મોડે જવા માટે નીકળી ગઈ છું. મારી આંખો કેવી સુજાઈ ગઈ છે 2 દિવસ ગરબા રમીને. સો ગાઈસ, આ મારા બંને ભત્રીજા છે ને આ છે મારા મોટા ભાઈ. અમે બધા સાથે જ ગામડે જઈએ છીએ એમને જવાનું તો નિવેદ કરવા માટે. અને મારે બી પાછું આવવાનું તો 2 દિવસ રોકાવાનું તો અમદાવાદ મેં રોકાઈ લીધું. મસ્ત ગરબા રમ્યા, બહુ જ મજા આવી. અને મારું જે કામ હતું એ બી મારે પતી ગયું હતું. પછી મેં કહ્યું તું બી એમ ભાઈ ભાભી સાથે બધા જોડે આવી જા ઘરે. મેં તો કંઈ વાંધો નહીં. પછી એમને સાથે આવી ગઈ. પછી બપોરે અમે પહોંચી ગયા ઘરે, જઈને ફ્રેશ થઈને મસ્ત દુકાને આવી ગઈ. અને પછી અત્યારે અમે જવાનું છે મમ્મીના ઘરે, કેમ કે રાતનું જમવાનું અમારે ત્યાં જ છે. એટલે પછી હું અને મયંક બંને નીકળી ગયા મમ્મીના ઘરે જવા માટે. અને આજે વાતાવરણ મસ્ત થઈ ગયું છે, એકદમ વરસાદ આવે એવું થયું છે. જોઈએ હવે રાતે વરસાદ આવશે કે નહીં. સો ગાઈસ, મારા આજના વિડીયોમાં તમે બને રહેજો. આજે દિવસ કેવો જાય છે બધું હું તમને બતાવીશ. અને મારા વિડીયો તમને ગમે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સો ગાઈસ, જમીને મસ્ત રેડી થઈ ગઈ હતી હું અને મારી ભત્રીજી. અને અમારા માતાજીનો ગરબો છે એટલે અહીંયા ગામમાં મેકવાનો, પછી ત્યાંથી બીજા દિવસે મંદિરે જાય ગરબો. સો ગાઈસ, આ મારા મમ્મી છે. મમ્મી ગરબો લઈને પછી અહીંયા મેક્યો, એક દિવસ અહીંયા રહેવા દેવાનો, પછી બીજા દિવસે લઈને જશું. સો ગાઈસ, ગરબો જુઓ કેવો મસ્ત રેડી કર્યો છે. પછી અમે ગામમાં આરતી થતી હતી તો તે આરતીમાં ઊભા રહ્યા. પછી આરતી કરી માતાજીની અને પછી પ્રસાદી લઈને પછી મારે જવું પડ્યું મોડાસે, કેમ કે દુકાને થોડાક કસ્ટમર આવ્યા હતા તો ફોન આવ્યો હતો. એટલે પછી હું મયંક ફટાફટ નીકળી ગયા દુકાને જવા માટે. પછી દુકાને આવીને કસ્ટમરને કપડાને બતાવ્યા, એમને ખરીદી કરી. અને પછી હું તમને આજનું મારું લુક બતાવું કે કેવું લાગે છે. મને કોમેન્ટમાં કહેજો આ ચણાચોળી મારી ઉપર શૂટ થાય છે કે નહીં. અને આપણે મળીએ નવા મિની બ્લોગમાં. બધાને ટાટા, જય માતાજી.